બહુ પ્રાચીન સમયની વાત છે। ઉજ્જૈન નગરીમાં રાજા વિક્રમાદિત્ય નામે એક પરમ પ્રતાપી અને ન્યાયપ્રિય રાજા રાજ કરતા હતા। રાજા વિક્રમાદિત્યના ન્યાય માટે તે સમયે આખું વિશ્વ તેમને ઓળખતું હતું। તેઓ ખૂબ જ જ્ઞાની હતા અને હંમેશા સાચો ન્યાય આપતા। સમય જતાં રાજા વિક્રમાદિત્યનું મૃત્યુ થયું। તેમનો રાજમહેલ અને રાજસી સિંહાસન પણ સમયના પ્રવાહમાં ધીમે ધીમે જમીનમાં દટાઈ ગયા અને વિસરાઈ ગયા। ઘણા વર્ષો પછી તે જગ્યા પર એક નાનકડું ખેતર હતું, જ્યાં ગામના ગોવાળિયાઓ રોજ પોતાની ગાયો ચરાવવા આવતા। ગોવાળિયાઓ અને બાળકો આખો દિવસ ત્યાં રમત રમતા। ખેતરની મધ્યમાં એક ઊંચો માટીનો ઢગલો હતો। ગોવાળિયાઓ આખો દિવસ રમતા અને જ્યારે તેઓ થાકતા ત્યારે એક નાનો ગોવાળિયો તે ઢગલા પર જઈને બેસતો। પણ એક વિચિત્ર વાત થતી હતી। જેવો તે નાનો ગોવાળિયો તે માટીના ઢગલા પર બેસતો કે તરત જ તેનું વર્તન અને વાણી બદલાઈ જતી। તે અચાનક ખૂબ જ ગંભીર, શાંત અને ન્યાયી બની જતો। જ્યારે અન્ય ગોવાળિયાઓ લડતા કે કોઈ ફરિયાદ લઈને તેની પાસે આવતા, ત્યારે તે બાળક તરત જ તેમના ઝઘડાનું સમાધાન ખૂબ જ ન્યાયપૂર્ણ અને શાણપણભરી રીતે કરી આપતો। જ્યારે તે ઢગલા પરથી નીચે ઉતરતો ત્યારે તે ફરીથી સામાન્ય બાળક બની જતો। આ રહસ્ય ધીમે ધીમે આખા ગામમાં ફેલાયું। આ વાતની જાણકારી તે સમયના ન્યાયપ્રિય રાજા ભોજને મળી। રાજા ભોજને થયું કે આ કોઈ સામાન્ય માટીનો ઢગલો નથી, પણ તેમાં ચોક્કસ કોઈ રહસ્ય છુપાયેલું છે। રાજા ભોજે તે સ્થળનું ખોદકામ કરાવવાનો આદેશ આપ્યો। જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે માટીના ઢગલા નીચેથી એક ભવ્ય સિંહાસન મળી આવ્યું। તે સિંહાસન 32 પૂતળીઓ દ્વારા શોભાયમાન હતું અને તે સોના, ચાંદી અને કિંમતી રત્નોથી જડેલું હતું। આ સિંહાસન બીજું કોઈ નહીં પણ મહાન રાજા વિક્રમાદિત્યનું ન્યાયનું સિંહાસન હતું। રાજા ભોજ ખૂબ જ ખુશ થયા। તેમણે નક્કી કર્યું કે હવે તેઓ આ સિંહાસન પર બેસીને ન્યાય કરશે। રાજા ભોજે સિંહાસન પર બેસવા માટે શુભ મુહૂર્ત નક્કી કર્યું। જ્યારે રાજા ભોજ સિંહાસન પર બેસવા જતા હતા ત્યારે સિંહાસન પરની 32 પુતળીઓમાંથી એક પુતળી હસવા લાગી અને બોલી, હે રાજન ભોજ, થોભો! શું તમે રાજા વિક્રમાદિત્ય જેટલા મહાન, નિષ્પક્ષ અને ત્યાગી છો કે આ ન્યાયના સિંહાસન પર બેસી શકો? પુતળીએ કહ્યું, રાજા વિક્રમાદિત્યને ક્યારેય ધનનો કે સત્તાનો લોભ નહોતો। શું તમારામાં એટલો ત્યાગ છે? રાજા ભોજે વિચાર્યું અને કહ્યું, ના, મારામાં તેમના જેટલો ત્યાગ નથી। ત્યારબાદ પુતળીએ રાજા ભોજને વિક્રમાદિત્યના મહાન ત્યાગની એક વાર્તા કહી। વાર્તા સાંભળીને રાજા ભોજનું હૃદય બદલાઈ ગયું। તેમણે તે દિવસ સિંહાસન પર બેસવાનું માંડી વાળ્યું। આ રીતે સતત 32 દિવસ સુધી રાજા ભોજ સિંહાસન પર બેસવાનો પ્રયત્ન કરતા અને દરરોજ એક પુતળી તેમને રોકતી। દરેક પુતળી રાજા ભોજને વિક્રમાદિત્યના જીવનની એક ઉત્તમ કથા કહેતી, જેમાં તેમની ધીરજ, ન્યાય, વીરતા અને મહાનતાના ગુણો હતા। આ બધી કથાઓ સાંભળીને રાજા ભોજને સમજાયું કે ન્યાયના સિંહાસન પર બેસવા માટે માત્ર રાજા હોવું પૂરતું નથી, પણ તેના માટે અતુલ્ય ગુણો અને ન્યાયપ્રિયતા હોવી જરૂરી છે। જ્યારે બધી 32 પુતળીઓની વાર્તાઓ પૂરી થઈ ગઈ ત્યારે રાજા ભોજે નમ્રતાપૂર્વક ન્યાયના સિંહાસન પર બેસવાનું છોડી દીધું અને તે દિવસથી તેઓએ વિક્રમાદિત્યની જેમ ન્યાય કરવાની પ્રતિજ્ઞા લીધી। ન્યાય માટે માત્ર સત્તા જ નહીં પણ સત્યનિષ્ઠા, ગુણો અને નિષ્પક્ષતા જરૂરી છે। મહાનતા અને શક્તિ હંમેશા અમર રહે છે અને પેઢી દર પેઢી સુધી લોકોને પ્રેરણા આપતી રહે છે।